મૌન રાખી કેમ કે 22/4/2025 રોજ ભારતના એવા સ્વર્ગ ગણાતા કાશ્મીરના અંદર પહેલું ગામના અંદર આંધ્યો એમાં માંડલના તમામ મુસ્લિમો એને વખોડે છે અને આવા આતંકવાદીઓને જેમ બને તેમ ઝડપી પકડી એના પર કાયદેસરની કાર્યવાહી કરી અને મૃતજનોને એમના આત્માને શાંતિ મળે એ માટે મુસ્લિમ સમાજ અહીં ભેગા થઈ અને સૌને શ્રદ્ધાંજલિ આપે છે. તારીખ 22/4/2025 એપ્રિલ મહિનાના રોજ ભારતના એવા સ્વર્ગ ગણાતા કાશ્મીરના અંદર પહેલું ગામમાં જે સહેલી ઉપર હુમલો થયો આતંકવાદ દ્વારા, એમાં 26 જે લોકો સહેલીઓના મૃત્યુ થયા છે એ ખરેખર દુઃખ બાબત છે. અને આ માટે અમે આજ રોજ માંડલ ગઢના ચોકમાં સમગ્ર મુસ્લિમ સમાજ મરનારને આત્માને શાંતિ મળે તે માટે અમે સૌ ભેગા મળી અને પ્રાર્થના અને બંદગી કરી છે. અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે એમને સખ્તમાં સખ્ત સજા મળે અને મરનારને આત્માને શાંતિ મળે એ માટે અમે 2 મિનિટ માટે પ્રાર્થના કરેલ છે. જો 22 તારીખના દિવસે પહેલા ગામના અંદર જો આતંકવાદી હુમલો થયો છે, જે અહેવાનોએ માસૂમો પર હુમલો કર્યો છે તેને અમે વખોડી કાઢીએ છીએ. અને માસૂમ જે શહીદ થઈ ગયા છે તેમની યાદના અંદર અમે અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કે એમને કડકમાં કડક સજા થવી જોઈએ. આપણા ભારતના જમ્મુ કાશ્મીરમાં પહેલું ગામમાં જે આતંકવાદી હુમલો થયેલો છે, જેમાં 26 ભારતીય નાગરિકોના મૃત્યુ થયા છે, જે શહીદ કહેવાય. અને જે આતંકવાદીઓ આ કૃત્ય કર્યું છે એને સરકાર કોઈ પણ ભોગે અને બક્ષે નહીં અને તાત્કાલિક એમના પર પગલાં લઈ અને કડકમાં કડક સજા આપે. સાથે સાથે આજે માંડલ તમામ મુસ્લિમ સમાજ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે અને જે પણ શહીદ થયા છે તેમના માટે પ્રાર્થના કરવામાં આવેલી છે અને તેમના પરિવારજનો માટે શોક વ્યક્ત કરવામાં આવેલ છે.